એ તું તમ તારે નિરાતે શેરો બનાય, મમરા ભાઈ ને કાઢી મૂક્યા. લ્યો બોલો, કાકે હારું ખાવાનું બનાવી એટલે કોક ને કોક તો આવી જ જાય. હે મમરા ભાઈ કેમ ફફડાટી આવે? પૂછું કેમ ફફડાટી આવ્યા? એ ભોળા દાદા ધોકો આટી ગયા એટલે. હે ભોળા દાદા ઢોકો આંટી ગયા? હા, પણ હું કામ? એ ઈવડે ઈ શેરો બનાવે તો મને એમ થયું શેરો ખાઈને જાવ, ત્યાં તો મને ધોકો આટી ગયા. હે ઈવડે ઈ શેરો બનાવે? હા, તો હાલો હાલો શેરો ખાવા જાવી. પણ એમ કેમ શેરો ખાવા જાવું? ભોળા દાદા આપણે બેયને ઢીપશે. જો બોલો તો શેરો તો ખાવો જ છે, કાક વિચારો. કાક પ્લાન તો બનાવવો જ પડશે. એક કામ કરવી તો હું ઓરા આવો લ્યો. હા એમ થાય. લ્યો હાલો હાલો તો શેરો ખાવા જાવી. યો ભલા દાદા શેરો બની ગયો. હાલ હાલ હા ભપ શેરો ખાઈ લેવી. ઉભા રહ્યો, હજી શેરો ગરમ છે, દાજી જાહો. એમી ટેમ્પો લઈ બહાર ગામ ફરવા જાવી છે ને એટલે. હા તમે ફરવા જાઓ? હા, ક્યાં ફરવા જાઓ? એ ગાંધીનગર બાજુ ફરવા જાવી. હવે તો 4-5 દી ફરશું, હારી હારી હોટલમાં ખાશું. પણ તમારી પાસે પૈસા તો છે નહીં, કેમ હારી હોટલમાં ખાઓ? એ મને પેકેજ મળેલું છે. 4-5 દિવસ અમારે જ્યાં ટેમ્પો લઈને ફરવું હોય ત્યાં ફરવાનું, જે હોટલમાં ખાવું હોય ત્યાં ખાવાનું, અને હારે જેટલા જણા હોય ને એનો બધો ખર્ચો પેકેજ વાળા જ આપે. ભલા દાદા પૂરા આવો તો હાલો ને આપણે ફરવા જાવી, મફતમાં ફરી પાછા આવી આવશું. પણ આપણે શેરો બનાવ્યો ઈ તો શેરો ખાઈને જાવી. ઉભા રહ્યો, એમી આવી પેલા શેરો ખાઈ લેવી. ના રે ના, તમને તો લઈ જ નથી જવાના. અને શેરો ખવાઈ રહ્યો છે તો મોડું ન થઈ જાય. અમારે તો એ હાઈફાઈ હોટલે હોલ્ડ કરવાનો છે. પનીર પપડી, પનીર રબડી, ગુલાબ જાંબુ એવું હારું હારું બધું ખાવાનું છે. મોડું થઈ જાય કામ અમારા ભાઈ. તો તમારી વાટે અમારે થોડું ઉભરાવાનું હોય. આ તો જાવ બીજો હો. હાલો હાલો ભલા દાદા આપણે શેરો ખાવી. અને આમ જુઓ, આવો શેરો તો એમ ખાઈ લેવું ને પછી મીઠું મોઢું કરવા અમને હોટલ વાળા આપશે. ભલા દાદા અહીંયા ઉરાવો તો એ આવડા આપણને લઈ ન જાય ને તો આપણે હંતાઈ ટેમ્પોમાં બેસી જાવી, ત્યાં પહોંચી જાવી, પછી ઈવડાઈ ક્યાં આપણને કાઢી મૂકવાના. એમ થાય. દાદા અમારે ન થવું જાવ. એ તમને લઈ નથી જવાના. હાલો અમારા ભાઈ. હાલો હાલો ભલા દાદા હબબ શેરો ખાઈ લેવી. શેરો ખાવા નથી લેવું. ઓલા ટેમ્પો લઈને વઈ જા. હાલ હાલ. હાલો હાલો ટેમ્પો ચાલુ કરો, પ્લાન સક્સેસ હશે. ટેમ્પો બકુલભાઈ ટમટમ ટકા ટેમ્પો પડ્યો તો ને એમાં આપણે મેળ પડી ગયો. હા હા બકુલભાઈ કાચમાં જોવો તો ખરા, ભોળા દાદાની આવે છે કે નહીં? હે આવે છે ટેમ્પામાં બેસે છે. આગળ ઓટી જા એટલે એને ખબર ન પડે. એ હારું કરો ટેમ્પો ચાલુ. ટેમ્પામાં બેસી ગયા. હા તો હાલો હાલો શેરો ખાવી જઈ. મમરા ભાઈ હવે નિરાશથી શેરો ખાવ. હા હા ઈ ભલે હવે તડકે તપતા. ઈવડે એને એમ હશે ટેમ્પો હાલે જ છે. એટલે તો મેં ટેમ્પો ચાલુ મૂક્યો. હા ઓહો શેરો તો ભાઈ એમ બનાવેલો છે. હું જોને બકુલભાઈ દ્રાક નાખેલી છે. હું મમરા ભાઈ હા તમને ધરાક ન ભાવે તો મને આપી દેજો. બકુલભાઈ આ તો દ્રાક તમે ખાઈ જાઓ અને શેરો હું ખાઈ જાઉં. એમ થોડું હાલે. એમ તો મારે ધરાક ને શેરો બે ખાવાનું છે. આ તો પણ ખાવા માંડો ને બે ભાગ પાડી લેવી. બીજું હું ના ભાગ નહીં પાડવા, આમ નામ ખાવી. એ હારું. બોલો જો આપણે ઈવડે એને મૂળ શેરો ખાવા ન દીધો. ઈ તો બકુલભાઈ મને ધોકો ન માર્યો હોત ને તો આપણે એકલા કઈ શેરો નતો ખાવો. તમને ધોકો માર્યો ને એમાં મારે શેરો ખાવાનો, નકર તમે થોડા મને શેરો ખાવાનું કે. ના રે ના, તમને મૂકીને કઈ હું એકલો શેરો ખાવાનો આવે. યા કાગળમાં બહુ મુજારો થાય. હું ઘડીક ભલે મુંજારો થાય, પછી આપણે ફરવાનું છે ને હારી હારી હોટલમાં ખાવાનું છે. ભલા દાદા જોવો તો ટેમ્પો કેટલે પડ્યો. એના ટેમ્પો તો ઉભો. હા તો હોટલ આવી છે એટલે ટેમ્પો ઉભો રાખ્યો છે. અહીંયા શું તારું? જો બોલો ટ્રેનમાં હોટલ આવી ગઈ આપણને ખબર ન પડી. અહીંયા ટેમ્પો હાલતો તો એટલો ને ક્યાંથી ખબર પડે? પણ ભલા દાદા ટેમ્પોને કઈ બમ્પ નો આવ્યો બોલો. પણ યા રસ્તા ખારા થઈ ગયા. ટેમ્પો હાલતો હોય ને ખબર જ ન પડે. તો હાલો હાલો ઈંડે હોટલમાં જમવા જાય છે, આપણે જમવા જઈએ. તો એને ખબર નહીં પડી જાય આપણે ટેમ્પો ભૂલતા રહી. પણ હવે ભલન ખબર પડી જાય, હવે ઈ ક્યાં આપણને કાઢી મૂકવાના. અહીંયા શું હાલ ભાઈ. ભલા દાદા અહીંયા તો જોવો આપણી જેવી જ વાડી છે. હું આપણી જેવી વાડી ની આપણી જ વાડી છે. જોતો નથી ટ્રેક્ટર પડ્યું. પણ એવા કલરના તો કેટલા બધા ટ્રેક્ટર હોય. પણ આમ જોતો ખરો ઓયડી આપણી જ છે. હા તો હું આપણી જ વાડી છે. તો ઈવડે શેરો ખાવા હતું ખોટું બોલી ગયા. આ તો હાલ તો હવે મારથી શેરો નહીં ખવાય. પણ હવે ક્યાં શેરો છે? બધો શેરો ખાઈ ગયા. કેમ પણ બકુલભાઈ શેરો ખાવાની મજા આવી ને? હા હો ઓલા તો ટેમ્પામાં ઊંઘી ગયા હોય એવું લાગે. એને તો એમ જ થતું છે ટેમ્પો હાલે છે એમ. હે આવ્યા. હવે ભલે ના આવે આપણે તો શેરો ખાઈ ગયા. હા ભલા દાદા તો બધો શેરો ખાઈ ગયા. બોલો પા ખોટું બોલીને શેરો ખાઈ ગયા. અહીં હું ખોટું બોલ્યા? તો તમે તો કહેતા હતા ગાંધીનગર ફરવા જવાનું છે. હા તો પણ અમે તમને આવવાનું ક્યાં કીધું તું? એ મારે કાંઈ સાંભળવું ના. 700 રૂપિયા આપો હાલો. શેના 400 રૂપિયા? શેરો ખાઈ જાય એમાં. હવે 400 રૂપિયાની વસ્તુ લાવી ને તો ઢગલો શેરો બને. આ તો તમારે ઘરે શેરો બનાવાય ને. તો તમે ભાડું આપો હાલો.
શાનું ભાડું એ ગાંધીનગર ગયા તા એનું ઓલા જતા ધોકો લ્યો તો ગાંધીનગર ઈ આપણને લઈ જાય એમ કે આવડા એમ નહીં મને ઉભા થા.